ગોધરાથી સમાચાર રેલવે ટ્રેક પાસે જ માટીનું ધોવાણ થઈ ગયું છે। મુંબઈ દિલ્હી રેલવે ટ્રેક નજીક જમીનનું ધોવાણ થયું। રેલવે ટ્રેક પર ભૂવો પડવાની શરૂઆત થઈ ગઈ છે। ભાગોળ વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે અંડરપાસ બનાવવાની કામગીરી ચાલુ છે। રાત્રે જે વરસાદ પડ્યો અને ત્યારબાદ રેલવે ટ્રેક નજીક સીતાસાગર તળાવનો પાળો તૂટી જવાના કારણે ભાગોળ વિસ્તારમાં પાણી ભરાયા। પાણીના પ્રવાહ અને ભરાવાના કારણે નવો જ બની રહેલો અંડરપાસ અને તેની આસપાસના વિસ્તારમાં જમીનનું ધોવાણ થયું। ટ્રેક નજીક જમીનના ધોવાણને લઈને રેલવે વિભાગના એડીએન અને પીડબ્લ્યુઆઈ અધિકારીની પોતાની ટીમ સાથે દોડી આવ્યા। ત્યાં મોટું નુકસાન ન થાય તે માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। ગોધરામાં પડેલા ધોધમાર વરસાદના કારણે સીતાસાગર તળાવ ઓવરફ્લો થયું હતું। તેનો પારો તૂટવાની ઘટના બનવા પામી હતી, જેના કારણે સિટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને સાથે સાથે જે અંડરપાસ છે ભાગોળનો, ત્યાં પણ વરસાદી પાણી ભરાયા હતા અને જે માટીનું જે ધોવાણ થવા પામ્યું છે, જેના દ્રશ્યો જોઈ રહ્યા છો ભાગોળ વિસ્તારમાં, જ્યાં નવીન અંડરપાસની કામગીરી ચાલી રહી છે, ત્યાં જે વરસાદી પાણીના કારણે માટીનું ધોવાણ થયું છે। નજીકમાંથી જ મુંબઈ દિલ્હી વચ્ચે રેલવે ટ્રેક પસાર થાય છે, ત્યાં જે નુકસાન ન થાય તે માટે રેલવેના અધિકારીઓ દોડતા થયા છે। જે રીતના વરસાદી પાણીના કારણે આ માટીનું ધોવાણ થયું છે, તેના કારણે રેલવે ટ્રેકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેના તકેદારી ભરવામાં આવી રહ્યા છે। રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને રેલવે ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સાથે સાથે પીડબ્લ્યુઆઈની ટીમ જે છે તે પણ અહીંયા ખડકી દેવામાં આવી છે અને જે પાણીના નિકાલ માટેની હાલ રેલવે વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।